હવે આજે નવસારીની અંદર શાંતાદેવી રોડ ઉપર એક આરસી જેમ્સ કરીને કંપની આવેલી છે. એના 800 રત્ન કલાકારો આજે રસ્તા પર ઉતરી આવ્યા છે અને હડતાલ પાડી છે. નમસ્કાર. નવસારીની એક ડાયમંડ કંપનીના લગભગ 800 જેટલા રત્ન કલાકારો આજે હડતાલ પર ઉતરી ગયા છે અને એમની માંગ છે કે એમને ઘણા સમયથી ભાવ વધારો આપવામાં નથી આવી રહ્યો, તો એ ભાવ વધારો આપવામાં આવે એના માટે આજે રત્ન કલાકારો કંપનીમાંથી બહાર ઉતરીને રોડ ઉપર આવી ગયા હતા અને ભારે હલ્લો બોલાવ્યો હતો. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. હજુ તો સુરતની અંદર 30 અને 31 માર્ચ 2 દિવસ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને એમાં મુખ્ય મુદ્દો હતો કે રત્ન કલાકારોને ઘણા સમયથી ભાવ વધારો આપવામાં નથી આવી રહ્યો અને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે રત્ન કલાકારોને 30% ભાવ વધારો આપવામાં આવે એવી માંગ સાથે 2 દિવસની હડતાલ પાડી હતી. હવે આજે નવસારીની અંદર શાંતાદેવી રોડ ઉપર એક આરસી જેમ્સ કરીને કંપની આવેલી છે. એના 800 રત્ન કલાકારો આજે રસ્તા પર ઉતરી આવ્યા છે અને હડતાલ પાડી છે. અને એ વિશે અમે જ્યારે રત્ન કલાકારોની સાથે ફોન ઉપર વાત કરી તો એમણે એમ કીધું કે અમે પહેલાંમાંનું અમારું જે યુનિટ છે એ અમે જાડા ડાયમંડની અંદર કામ કરી રહ્યા છે અને એમાં ઘણા સમયથી અમને ભાવ વધારો આપવામાં નથી આવી રહ્યો. અમે ઘણી વખત રજૂઆત કરી પરંતુ અમને ભાવ વધારો નથી કરાયો, એટલે આજે અમારા 800 જેટલા કર્મચારીઓ છે એ એક દિવસની હડતાલ પાડી છે. એમણે સુરતના ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતનો પણ સંપર્ક સાધ્યો અને ભાવેશ ટાટની સાથે વાત કરી અને એવું જાણવા મળ્યું છે કે સુરતના કેટલાક જે લેબર વિભાગના અધિકારીઓ છે એ કદાચ આજે નવસારી જવાના છે. હવે અમે આની વિગત જાણવા માટે આરસી જેમ્સમાં ફોન કર્યો હતો. તો આરસી જેમ્સમાં જેમની સાથે વાત છે એનું નામ નથી ખબર, પરંતુ એમણે એમ કીધું કે અમારે ત્યાં જાડા હીરાનું કામ જ નથી થતું. મેં એમને 2-3 વખત એમ પૂછ્યું પણ તમારા જ રત્ન કલાકારો હડતાલ ઉપર છે ને, તો એમની તરફથી એવો જવાબ મળ્યો કે મને ખબર નથી. મતલબમાં એ પ્રોપરલી જવાબ આપવા નહોતા માંગતા. હવે અમે જ્યારે રત્ન કલાકારોને પૂછ્યું ત્યારે એમણે એમ કીધું કે અમે આરસી જેમ્સના જ રત્ન કલાકારો છીએ અને ઘણા સમયથી બધા કામ કરીએ છીએ અને અમે મેનેજરને જ્યારે રજૂઆત કરી, શેઠ છે ચંદુ ગદારા, પણ શેઠ આજે નહોતા આવ્યા, તો અમે મેનેજરને રજૂઆત કરી તો મેનેજરે એમ કીધું કે ભાવ વધારો નહીં થાય, તમારે નોકરી શોધવી હોય તો બીજે શોધી લો. આ રત્ન કલાકારોનો ઘણા લાંબા સમયથી ઇસ્યુ છે અને રત્ન કલાકારોનું કહેવું એમ છે, આ સુરતના રત્ન કલાકારો અગાઉ ઘણી વખત આવું કહી ચૂક્યા છે કે તેઓ જ્યારે જે 40,000નું કામ કરતા હતા એ ઘટીને 25,000 કે 15,000 ઉપર આવી ગયો છે, પરંતુ શેઠિયાઓ જે છે એ હજુ સુધી ભાવ વધારતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.